વડોદરાથી રત્નાગીરી ટ્રેન કાયમી કરવાની માંગ સાથે મહારાષ્ટ્રીયન સમાજે સતી આસરા માતાને બાધા મૂકી। અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન તેમજ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો દ્વારા કાલાઘોડા સ્થિત સતી આસરા માતાના મંદિરે બાધા મૂકી વડોદરાથી રત્નાગીરી સુધી ચાલતી ગણપતિ સ્પેશિયલ ટ્રેનને કાયમી ધોરણે શરૂ કરવાની પ્રાર્થના કરવામાં આવી હતી। સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ હાલમાં વડોદરાથી રત્નાગીરી વચ્ચે ગણપતિ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે। જો કે આ ટ્રેનને કાયમી સ્વરૂપે શરૂ કરવાની માંગ છેલ્લા ઘણા વર્ષોથી રેલવે પ્રશાસન અને જનપ્રતિનિધિઓ સમક્ષ કરવામાં આવી રહી છે, છતાંય હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। મહારાષ્ટ્રીયન સમાજનું કહેવું છે કે વડોદરા અને રત્નાગીરી વચ્ચે મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરે છે। ખાસ કરીને તહેવારો, ધાર્મિક પ્રસંગો અને પારિવારિક કારણોસર મુસાફરી કરતા લોકોને કાયમી ટ્રેન સેવા શરૂ થાય તો તેનો સીધો લાભ મળશે। આથી અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન અને મહારાષ્ટ્રીયન સમાજના પ્રતિનિધિઓએ સતી આસરા માતાના મંદિરે બાધા રાખી પ્રાર્થના કરી હતી કે રેલવે પ્રશાસન તેમની વર્ષો જૂની માંગને સ્વીકારી વડોદરા રત્નાગીરી ટ્રેનને વહેલી તકે કાયમી ધોરણે શરૂ કરે। આ પ્રસંગે સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ ટ્રેન કાયમી બનવાથી માત્ર મહારાષ્ટ્રીયન સમાજને જ નહીં પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે મુસાફરી કરતા હજારો મુસાફરોને પણ મોટી સુવિધા મળશે। આજે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન તેમજ મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો વતી વર્ષોથી એક અમારી માંગ છે કે જે ખરેખર માંગ પૂરી થતી નથી। જ્યારે વડોદરા શહેરની અંદર લાખોની સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો વસતા હોય અને જે લોકોના વોટોથી રાજનીતિના નેતાઓ ચૂંટાઈ આવતા હોય અને જ્યારે સમાજ તમને આવેદન કરતું હોય તો ખરેખર પ્રશાસન હોય કે નેતાગણ હોય એમને અમારી માંગ સ્વીકારવી જોઈએ। પણ આજે છેલ્લા ઘણા વર્ષોથી અમે આ આંદોલન કરી રહ્યા છીએ, સાઈન ઝુંબેશ કરી રહ્યા છીએ, પણ અમારી જે માંગ છે પૂરી થતી નથી। એટલે આજે અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો કે ખરેખર એ ભગવાન સ્વરૂપ થકી આજે અમારા એક બેન પણ અમારી જોડે જોડાઈ ગયા કે ખરેખર જેમની અમે રાહ જોતા હતા। આજે ભગવાનના આશીર્વાદ અમારી સાથે છે। આજે અમે કાલાઘોડા સ્થિત જે સાતી આસરાનું માતાજીનું મંદિર છે ત્યાં આગળ અમારી ટ્રેન કે જે અમારી માંગણી હતી કે ગણપતિ સ્પેશિયલ ટ્રેન જે છે કે ટ્રેન સંખ્યા નંબર 09114/3 કે જે ટ્રેનને આ લોકો કાયમી ધોરણે કરે વડોદરાથી રત્નાગીરી અને ખાસ કરીને વીર રેલવે સ્ટેશનનું સ્ટોપેજ આપીને એક ટ્રેન કાયમી સ્વરૂપે કરે એ માંગ સાથે આજે અમે માતાજીને પ્રાર્થના કરવા આવ્યા છે કે આજે સમાજની અંદર ઘણી બધી મારી માતા બહેનો છે, વયોવૃદ્ધ અમારા વડીલો છે કે ખરેખર બાય રોડ થતો પ્રવાસ કે એમને ખૂબ કષ્ટદાયક અને ખૂબ ખર્ચાળું હોય છે। અત્યારે રેલવે પ્રશાસન દ્વારા ફક્ત એક જ વીકલી ટ્રેન છે મારુસાગર કે જેનું સ્ટોપેજ વીર રેલવે સ્ટેશન છે, એના સિવાય બીજી ટ્રેનો ન હોવાથી બાય બોમ્બે કાં તો રોડ થનારો પ્રવાસ ખૂબ મોંઘો અને કષ્ટદાયક હોય છે। એના માટેની અમારી માંગ છે અને ખરેખર આજના ચેનલના માધ્યમથી વડોદરા શહેરના તમામ સમાજના મુખ્ય આગેવાનોને એક વાત કહેવા તો માંગીશ કે આ જે માંગ છે એ માંગ સૌની છે। જ્યારે અમે સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય તો અમારી એક જવાબદારી બને છે, એની અંદર કોઈ વાદ વિવાદ ન હોવો જોઈએ। આવો તમે પણ સાથે આપણે જોડાઓ અને ખરેખર આપણી એક જવાબદારી બને છે અને જવાબદારીના ભાગરૂપે આપણે સૌએ એકત્રિત થઈને આ જે મુહિમ છે એને પૂરી પાડવાની છે। આવનારા ટૂંક સમયની અંદર આજે સાંજે અમારે શ્રી રાયગઢ જિલ્લા મરાઠી સમાજ માંજલપુર સ્થિત અમારી મિટિંગ છે અને મિટિંગની અંદર ખૂબ મોટા ઠરાવો અમે પાસ કરવાના છે અને ઠરાવ થકી આવનારા સમયની અંદર આ આંદોલન ખૂબ ઉગ્ર બનશે એની ખરેખર આજે આ ચેનલના માધ્યમથી ખાતરી આપું છું। જો કદાચ અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો વડોદરા શહેરની અંદર મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો થકી ખૂબ મોટું આંદોલન કરીશું એ વાત નક્કી છે।